तो गाइस आज से धूळेटी रमवा देशुबेन ने मासी बी करे कोडिंग धूळेटी हे कोडिंग धूळेटी रमवा गाइस वाजा से एक ने हमार पिंकी बेन जो તમે લઈને આયા છે ગાંઠિયા ને ડુંગળી આપણે ડોકા પડ્યા રે મે ખબર છે મે તો આ ભેંસું મારી રે હાસ ને ગગીની કો આ ભેંસા તો ગગીની વસ કરીએ કે બીજા કોઈ ના વસ કરીએ કે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો સવારના વાગી જશે ગાઈસ 8:30 વાગ્યા છે અને આપણે રંભાના ઘેરે એટલે કે દુસુન મામન ત્યાં છે હજી તો અને આજે છે ગાઈસ ધૂળેટી બધા આજે તો ધૂળેટી રમશે ગાઈસ તમે પણ રમજો અને આપણે અત્યારે ગાઈસ જવું છે આખે તો ઓલી બાજુ છે મોટર બોર ચાલુ કરવાનો છે ગાઈસ તો ફટાફટ પોકી ઓળીએ ને પછી કરીએ મોટર ચાલુ। तो चलो गाइस जाइए बोर ओढ़िए नहीं कुएं जवान से केनाल सॉरी गाइस यहाँ से मोटर में नाखेली कुआ। तो चलो गाइस फटाफट पहुँचिए आप यहाँ पर करिए मोटर चालू गाइस। तो गाइस आप अत्यारे पहुँची जवाया था कुएं એટલે કે નર્મદા કેનાલનો કૂવો છે આ છે ગાઈસ કૂવો। તો ફાઇનલી ગાઈસ આપણે કૂવે પહોંચી જ ગયા છે सामने से टाटर मोटर चालू करवा माटे ना। तो फटाफट करिए मोटर चालू अने पछी जोईए कि आमां कई मोटर चालू है कई मोटर बंद है। आरी चालू है नारी बंद है गाइस। तो फाइनली गाइस मोटर चालू थई गई है अने ऐसे गाइस केनाल कूवो आम नाखेली से मोटर ये पानी पर कम्प्लीट जवा मळ्यु छे गाइस चालू खतम करी नाख्यु छे। चलो गाइस हवे करिए फोन करे कि पानी आयु कि नहीं पछी जईए आपणे सीधा पाछा के। तो गाइस घणी कड़मुथल बाद हवे मोटर चालू थई गई छे एकदम आया ज्यां खोली गयुं ने बधुं थई गयुं। तो हवे आपणे जईए अमारा भाई कने काम कर रही है गाइस जो जाए गाइस जाऊँ तो साथ पण एवं है कि आज से धूळेटी तो धूळेटी तारे बाइक निकलू बहुत काठू काम कहवाय। तो काम था नहीं गाइस तो जाइए सीधा आप रंभा पास रंभा के जगह ईड़ा मेहनत से ना ऐसे गाइस बाजरी बाजरी में आज वारी से हमारे पिंकी पानी क्योंकि तुम चेता वरना आवड़े है हैं तो ये हम कहीं जाने खबर है हम ओनो जोता हूँ उन नार शू जोवा जवानु है ओनु नार शू जोवा जवानु है अँ राख दी तो इंटर उपाड़ी जाऊँ बियन ऐसे गैस बाजरी आम वार्यु से आज पानी पानी पण चालू थई गयुं छे। तो बे तीन धक्का खाधा ढाकणा बाकणा खुली जाए मोटर चालू करो एनी घड़ीए हैं हरख તમે વાખેલું જ નતું ને એક કાંટો સડાઈને આવતું હતું કોણે બંધ કર્યું હતું ને એ આપણને ના ખબર હોય કે આ બાજુ અમારા વિવેક ભાઈ અને નિશુબેન બી પણ આવી ગયા છે ગાઈસ બાજુમાં છે વાઈ લગાવું એ પણ પોડી ગયા છે વાટ એવા થઈ ગયા છે અને આ બાજુ વિવેક ભાઈ અને નિશુબેન બી રમે છે અને આ બાજુ છે અમારા ગગી પાણી વારી જશે। ફાઇનલી ગાઈસ લાઇટ જતી રહી હતી ને મારી પાસે આવતી રહી છે અને બાજરીમાં વાર્યું છે ગાઈસ પાણી। तो पानी गाइस थोड़ा थोड़ा धीमू धीमू आवे से पीवे से हम से गाइस बाजरी आवड़ी आवड़ी थई पण जई से गाइस बाजरी मोटी थई गई से पानी वाली से गाइस तीजू पानी वाली से लगभग गाइस बाजरी तो घणी सारी से पण मैं खड़े एवं से तो आम हवे दवा बवा छांटे तो कंक मेळ आवे न के तो बाजरी करता तो गाइस खड़ मोटू थई जशे कारण कि आना क्षेत्र में आ क्षेत्र में एवं हो कि गाइस खड़ बहुत थाय। तो वीडियो में कंटिन्यू बनाओ गाइस अपनी बारी जैसे पानी ऐसे मस्त मजा नहीं बाजरी में पानी चालू है गाइस जो आखा क्षेत्र में वायली है गाइस बाजरी એટલે ખાધા બાજરી છે અને રચકા બાજરી પણ ઘણા પડે વાવતા હોય છે। કેટલા વાગ્યા ગગી 11 વાગી જાય 11 નહીં 11 गाइस वाजा से एक ने हमारे पिंकी बेन जो તમે લઈને આયા છે ગાંઠિયા ને ડુંગળી આજા તૂટી ગયું નહીં તમે મેલ્યું છે આમાં ભરાવ ના થાય ને એટલે ખોટું પાણી બગાડવાના કરતા ચાલો ભરાઈને બી કામ
હવે આ બેમાં હે આ એક બાકી રહ્યો ઓલો ભરાય આમાં મેળ દેવાનો એટલે આ બાજુ બધું પૂરું ખાલી વાંહે બે ચહેરા રહે એટલે બે બાકી છે ને બાજુ છેલ્લા 3 અને 3 ભરે પછી ચિંતાની પછી તો આમાં હેડ્યો આરામથી પણ તો આ ભરાઈ રહે ભરાવો તો અને આડાવાનો વાળા ઘરે આવતા ને હું જતા ને બીજા હતા ખૂબ ધૂળેટી રમાય તમે આટો મારતા હું જાઉં હે એ ચાર ના આવું જો ગાય આજે છે ધૂળેટી રમા દઈશું બેન ને માસી બી કરે કોડીમ ધૂળેટી હે કોડીમ ધૂળેટી રમા તમે બી ગમે થાય અમારા પલાળી જેવા ખાઈ લાગે હતા મને તો ખબર નથી અમે તમારા ધ્યાનમાં ઉપાતા મને એમ તો ખબર તો પડી હતી કે રંગરૂપ બીજા પાણી છાંટવાનો વ્યાજમાં લાગે વિવેક શું કરે એ પાણી પીવાનું નથી બેટા તો ગાઈસ સાંજ ના વાગી જશે 2 ને રમવા ખરા તડકે લોકો બેઠા 2 વાગી જાય રમવા તો 2 વાગે લોકો કોઈ ધોતી નહીં તો ફટાફટ મારા લુગડા મૂકી દેતો હોય ને મારું નામ છે નહીં નાખીએ તો ગાઈસ વાજા છે હટીને રંભા હવે દેખાણા હવાના બ્લોગમાં દેખાણું જય માતાજી એ તો અમે જાય કીધું તમે એડા વેણતા હતા અહીંયા દાડિયા હતા ઘણા એટલે આપણે કાંઈ ગયા નહોતા એમને ભેગા ઘંટે ડોસી હતી આમ બાજુ મારા એક ભાઈ રમેશ એટલે પિચકારી કઈ હાથ તો છે હોળી કે ધૂળેટી ના ના ઉંમર લાયક હોય એટલે શરમ લાગે ને આપણે ઉંમર લાયક ભેગો આપણે ના પાલવે ને હા હોય થતી એમને ભેગા થોડા બેહાય જવાય ના ના સોડિયાનો આપણે કોઈ મતલબ નહીં પણ એમ કહેવાનો મતલબ નથી નાખતો હું તો ઓલું કરું રહ્યો છું પાણી પીવા જવું રહ્યું તો ફાઇનલી ગાઈસ આપણે બાજરીમાં વાર્યા હતું પાણી બાજરીમાં ગાઈસ વાર્યા હતા પાણી આ છે મસ્ત મજાની ગાઈસ બાજરી એ કમ્પ્લીટ પાણી પી રહ્યું છે ગાઈસ એક ચેરો બાકી છે અને એક આ ચેરો બાકી છે એટલે કે 10-15 મિનિટમાં પી રહી છે ગાઈસ પછી આપણે સામે લીમડી પીએ કરશે પાણીનો બંબો તો ખોલી નાખશું અહીંયાથી કરીને બાજુવાળા ખેતરમાં જે સામે લીમડા દેખાય ઓલી બાજુ એડા છે એમાં જશે તો ફટાફટ ગાય આટલું પી લે પછી આપણે જઈએ એ બંબો ખોલવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આગળ તમને બતાવીએ કે આપણે કેટલી વાર પછી પી જાય છે એ ખેતરમાં પાણી જોયું ને રમવા આ તો હારી ફટાફટ વધાય પણ આ ધોરા શું કરે ખબર છે ઓલા પુરાણ છે રાણા કાઢે પતા ખાઈ જાય ને આ દાંઠા તેમને પડે ડોકા પડ્યા રહે મેં ખબર છે મેં તો આ ભેંસું મારી રહ્યા છે આ ગગીની જ કહું આ ભેંસાને તો ગગીની જ વશ કરીએ કે બીજા કોઈ ના વશ કરીએ કે તો ગાય સાંજ પડી જશે ને અમારે રમવા ત્યારે આવી જશે મસ્ત મજાની વાટવા ચીકુડી કારણ કે અમે આજનું દાડો આવી છે કાલ તો જવાનું છે આપણે હાથોન નહીં તો ફટાફટ રમવા ચીકુડી વાટી નાખી 2-3 પોટકા 4-5 જે થાય એનાથી પછી આપણે લઈ જઈએ ઘરે તો હું મેલતા હું આને ઘરે હો ફોન ચાર્જિંગમાં મેળતા હું ગાઈશ પછી આપણે થોડીક મદદ કરાવીએ અને અમારે રંભા મસ્ત મજાની આજે તો વાલોરાની ફર્યું વેણ જ છે ને ઉલાતા વાલોર કહેવાય ને ઉલાતા તો કાંઈ નહીં આજે ફૂલડા આવેલા છે ગાઈશ હશે રંભા દાડો હાથમી જવા આવ્યો છે 100 વાગ્યા છે ગાઈશ ઉનાળો છે એટલે દાડો અંધારું નહીં થયું અને રંભા વીણી રહેશે મસ્ત મજાની ફર્યું હા એવું છે સામે છે ગાઈસ ચાલુ બોર ઉતરાણ બધું ભેગું જ છે એ ઓલા આઈટમ ડોસી વાળા તો રંભાવે કંઈક કહી દો ગાઈસને કેવું હોય ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો ચેનલમાં પહેલી વાર તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ ગાઈસ સપોર્ટ કરો રામ